હાલ લોકડાઉનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઇઝરાયલ અમેરિકાના ઈરાન સાથેના સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ટ્રાફિક ઠપ થઈ ગયો છે અને વિશ્વના ઓઇલ પુરવઠાનો નોંધપાત્ર ભાગ આ માર્ગ પરથી પસાર થાય છે। પરિણામે ઓઇલના ભાવ હવે પ્રતિ બેરલ $112 નજીક પહોંચી રહ્યા છે। યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેસોલિનના ભાવ પ્રતિ ગેલન $5 સુધી પહોંચી ગયા છે। પરિવહન અને વધારો ખર્ચમાં થતાં દરેક વસ્તુની કિંમત વધી રહી છે અને સ્ટોર્સમાં પણ માલ સામાનમાં ભાવ સતત વધી રહ્યા છે। ખાદ્ય સુરક્ષા પણ જોખમમાં છે, કારણ કે ખાદ્ય ઉત્પાદન માટે જરૂરી ખાતરો પણ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આયાત કરવામાં આવે છે। જો ખેડૂતોને ઇનપુટ માટે વધુ પૈસા આપવા પડે તો ખોરાકનો ખર્ચ પણ અનિવાર્યપણે વધશે। એકલા યુનાઇટેડ એરલાઇન્સે આ અઠવાડિયે તેની ફ્લાઇટ્સમાંથી 5% ઘટાડો કર્યો છે। અન્ય દેશોની એરલાઇન્સમાં પણ તેમના ફ્લાઇટ શેડ્યુલ ઘટાડી રહી છે। આવા મુસાફરી તમારા માટે વધુ મોંઘી અને બનશે અને હવે સરકારે નાગરિકોને બિન આવશ્યક મુસાફરી ઘટાડવાની સલાહ આપવામાં આવી રહી છે। ફક્ત આવશ્યક હેતુઓ માટે જ બહાર નીકળવાની સૂચના આપી રહી છે। આ બધા સલાહ સૂચનો કોવિડ-19 રોગચાળા જેવા લાગુ પડી રહ્યા છે। કેટલાક દેશો પહેલેથી જ ઓઇલ રેશનિંગ પગલાં લાગુ કરી રહ્યા છે, તો જાપાનમાં હાલમાં ઓઇલ રેશનિંગ અમલમાં છે, જ્યાં એનર્જી વાઉચરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું ન્યૂ અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।